ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. મોર્નિંગ તો નહીં ભાઈ, ગુડ આફ્ટરનૂન કહેવાય. 4:45 જેવું થયું છે ને આપણે ભાઈ વ્લોગ આપણો ચાલુ કરી દીધો છે અત્યારે. હમણાં ભાઈ આપણે રવિવારે વ્લોગ બનાવ્યો હતો ને આજ શનિવાર છે. હમણાં કાંઈક ટાઈમ ટૂંકમાં નહોતો મળતો, વરસાદ ને એવું બધું હતું. આજ તો કંઈક વાતાવરણ છે સારું, આવી રીતના હે. તડકો હમણાં નીકળ્યો હતો, નીકળ્યું વાદળા જેવું થાય છે ને વરસાદ તો આવ્યા હવે કરે રાખે છે. તો આપણો ભાઈ મશીનમાં એક વાંધો આવી ગયો છે પાછો. હતું એ જ આપણે પહેલાં એવી રીતના હતું કે ભાઈ પટ્ટીમાં વાંધો છે, પટ્ટી બદલાઈ નાખી તો થોડાક દિવસ આવેલું. પછી અત્યારે જોયું ને તો બેરિંગના સેરા હાવ ઉઈ ગયા હતા, એટલે આપણે નવું લેવા જવાનું છે. તો ફટાફટ પહેલાં ખોલી નાખી પછી આપણે જઈએ. હા તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ કારખાના અંદર. આવડું આ ભાઈ બેરિંગ ગયું છે. આપણે પહેલાં લાગતું હતું કે આવડું આ ગયું છે ને પછી નહોતું ગયું ને એવું બધું હતું. ખોલીને પાછું ચડાવ્યું હતું ને ત્યારે હાલવા મળ્યું હતું ટૂંકમાં. તો અત્યારે હાલે છે ને તો અવાજ બહુ કરે છે, કંઈક ઊભું રહી જાય છે. જોઈજો તમે આગળ, જો રહી ગયું ને ઊભું, આગળ જરીકાને ફેરવાય ને તો હાલ છે. હાલે તો હજી આમાં કાંઈ નક્કી નથી. બહુ અવાજ કરે છે. ફટાફટ ભાઈ આને ખોલી નાખી, પેલા પાના ગોતતા આવી. અહીં રહ્યું આપણું પકડ. તો ફટાફટ આપણે ગેસ ખોલી નાખી આને. ઝટકુકાવું ભેગા થઈ ગયા. આ કેવી પડી ગયું. પટ્ટીઓ છે પડી. પટ્ટીઓ તો ભાઈ ઘણી છે, કંઈક હોય તો હોય, નકર નહીં હોય. આ એક ચાલુ છે, આટલું આપણે કહ્યું છે માલ. પછી હવે આનું ઉદ્ઘાટન કરી નાખી. હાલો તો પેલા ખોલી નાખી પછી આને લઈ જઈએ. ભાઈ આપણી તો પાછી ભૂલ થાય છે ભાઈ. એ પેડેશનમાં વાંધો નથી આવ્યો, મોટરનું બેરિંગ દરઅસલ વયું ગયું છે. એ પટ્ટી ખેડવીને ચાલુ કરીને તો એ ખબર પડી ભાઈ. એ ખોલ્યું હતું તો એમાં ભાઈ કંઈ વાંધો નથી, મોટરમાં વાંધો આવી ગયો છે. હવે તો મોટરની રિપેર કરાવવી પડશે. મોટર રિપેર કરાવી કાલે કહે, આજે તો નહીં થાય. તો મળીએ કાલે. હવે The next day. ગુડ મોર્નિંગ બધાને. બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો કેટલા દિવસ ભાઈ, 8-9 દિવસ પછી તડકો નીકળ્યો છે આજે. આપણે ભાઈ ઓલું મોટરનું કામ કરવાનું બપોર પછી કરવાનું છે. અત્યારે તો એક ચાલુ છે મશીનને. આપણે ભાઈ કારીગર રાખ્યો છે તો એ કારીગર આવી ગયો છે. આપણે જૂનો હતો એ જ છે, કિશનભાઈ. પહેલાંના બ્લોગમાં તમે જોયું હોય તો જે જૂના હશે એને તો ખ્યાલ હશે, નવા હશે એને તો ન ખ્યાલ હોય ને. તો એનું ભાઈ બપોર પછી આપણે કામ કરવાનું છે. અત્યારે ભાઈ હું બ્લોગ ઉતારું છું. કામ ચાલુ છે આપણું, એક મશીન ચાલુ છે, બોરિંગ ભરવાનું બધું. બોર પછી એને રિપેર કરાવી લઈને પછી તમને આગળ ડિટેલ બતાવું બધી.
તો કિશન ટેસ્ટ તો લઈ લેતો જ્યાં હશે અંદર જરી કરી વહી ગઈ અને પાનું નાનું જોઈએ હું દહાની પાણી ઠીક અહીંથી આમ ઊંચું છે એટલે અટકાઈ જઈશ કાટી ગયું રે ટાઈટ લાગે હા ઊંધા શેડા દીધા તો કેવી રીતના દીધું આ બાજુ ના આવતા ને એ આ બાજુથી નાખ્યું જ ન થાય દેવા વાળું કોણ હતું ઊંધો એ ઓલો નતો એવો આપણે કહેતો ને કે બાય તાર લઈ લો ના ના ઈ નહીં આમાં નહીં ઈ તો ઓલા મશીન માં ઉમંગના અરે આ ઓલા ડુંગરે શેડા દીધા હા હા ડુંગરે દીધેલા હા લાંબો હા જોઈ મહેજરી એક વાળો ડુંગર બાપાએ એક બાજુ ફોડકું વાયસરી આવે વૈસે તો આવે જ. એકમાં હતું એકમાં નથી કે દે ભાઈ એક બાજુ બધે ખુલી ગયા હવે આ બાજુ કેટલોક લાંબો બોલ છે ટૂંકો હોય આ અટકેલા આ હારા ઢીલા કરી દો એક તો લગભગ ખોલ્યું હતું આને સેટિંગ રૂમ પીડ છે હા ફોટો પીડ છે રેડી ચોટી ગયું તો પછી કાઢી દઉં પકડાયું આપણે ભાઈ મોટર ખોલી લીધી છે મેહુલભાઈ અને કિશનભાઈ ગયા છે મોટર રિપેર કરાવવા આ નજીકમાં છે આપણે ગામમાં ને ગામમાં રિપેર હવે કાલ કા દિવસમાં થઈ જાય તે પછી જોઈએ છે એ ભાઈ સવારના ઘેરે નહોતા બહાર ગયા હતા એટલે એક બે દિવસમાં થઈ જાય એવી રીતના કીધું છે અત્યારે તો એ મૂકવા ગયા છે ને હું વ્લોગ બનાવું છું તો આ વ્લોગને અહીંયા સુધી વિરામ આપી દઈએ આપણે લાંબો તો થઈ ગયો છે લગભગ તો મળીએ નવા વ્લોગ વિડીયો સાથે